તો ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની વચ્ચે હવે ગુજરાતીઓ માટે સરકાર પણ આગળ આવી છે। આજે સમાચાર સામે આવી રહ્યા છે તો હાલ જે ઈરાન ઇઝરાયલના યુદ્ધ જે તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું છે, આ યુદ્ધની વચ્ચે ગુજરાતીઓની મદદે સરકાર આવી। વિદેશમાં ફસાયેલા ગુજરાતીઓની મદદે ભારત સરકાર આવી છે। ભારત સરકારે તમામ ગુજરાતીઓની મદદ કરી છે। સુરતના સાંસદ મુકેશ દલાલે વિદેશ મંત્રીને પણ રજૂઆત કરી। વિદેશ મંત્રી એસ જયશંકરને રજૂઆત કરતા વિદેશ મંત્રાલય પણ એક્શન મોડમાં આવ્યા છે। દુબઈમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા માટેની વિદેશ મંત્રીએ પણ ખાતરી આપી છે। તો જેટલા પણ ગુજરાતીઓ દુબઈમાં ફસાયા છે તેઓને સુરક્ષિતપણે આગમન કરાવવા માટે હવે સરકાર પણ એક્શન મોડમાં આવ્યું છે। વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। વોટ્સએપ નંબર પર કોલ કરીને તેમની મદદ કરવામાં આવી રહી છે। સુરતના સાંસદ મુકેશ દલાલે વિદેશ મંત્રીને આ અંગે રજૂઆત પણ કરી છે અને રજૂઆત કરતાની સાથે જ વિદેશ મંત્રાલય પણ તમામ ગુજરાતીઓની વહારે આવ્યા। દુબઈમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવાની પણ વિદેશ મંત્રીએ ખાતરી આપી। તો જે પ્રકારે દુબઈમાં ઘણા ગુજરાતીઓ ફસાયા હતા અને તેઓને વતન પરત લાવવા માટે હવે સરકાર પણ મદદે આવી છે। વિદેશમાં ફસાયેલા ગુજરાતીઓની મદદે ભારત સરકાર આવી છે। સુરતના સાંસદ મુકેશ દલાલે પણ વિદેશ મંત્રીને રજૂઆત કરી અને રજૂઆત કરતાની સાથે જ વિદેશ મંત્રી પણ એક્શન મોડમાં આવ્યા। જે મિડલ ઈસ્ટમાં છે યુદ્ધનો કર્યો છે તે લઈને કેટલાક ગુજરાત અને સુરતના લોકો ત્યાં ફસાયેલા છે। તેના માટે સુરતને સંસદ મુકેશ દલાલ વિષય મંત્રીને લેટર લખીને ઈમેલથી રજૂઆત કરી છે। એમની જોડે જ વાત કરશું। જી મુકેશભાઈ, છે તમે રજૂઆત કરી છે, ક્યાં ક્યાંને લોકો છે અને કેટલા લોકો ફસાયા છે? મારી પાસે આશરે 40 લોકોની રજૂઆત અમદાવાદ, પોરબંદર, જામનગર અને સુરતમાંથી આવી હતી। આ તમામ રજૂઆતો મેં વિદેશ મંત્રી શ્રી એસ જયશંકર દ્વારા સાહેબને ઈમેલ દ્વારા પહોંચાડી છે અને મેં માંગણી કરી હતી કે આ તમામ ભારતીયોને સલામત રીતે ઝડપથી પાછા ફરે તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવવા માટે ત્યાં કન્સર્ન એમ્બેસીને આપ દ્વારા સૂચના આપવામાં આવે એવી મેં માંગણી કરી હતી। કેટલીક એમ્બેસી દ્વારા મારી પાસે પોઝિટિવ પ્રત્યુત્તર પણ આવ્યા છે કે તેઓ આ તમામ લોકોના સંપર્કમાં છે અને બને એટલી ઝડપથી અનુકૂળતા સર્જાતા એ લોકોને પાછા લાવવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ સુરતને કેટલા જણા છે, સુરતથી બહારથી કેટલા જણા છે જે તમારી જોડે રજૂઆત કરી છે? કુલ લગભગ આશરે 40 લોકોની મારી પાસે રજૂઆત આવી હતી। હાલ જે પરિસ્થિતિ છે, યુદ્ધની પરિસ્થિતિ છે, તે લઈને ડાયમંડ ને કપડા હબ આપણે સુરત કહેવાય, એમાં કેટલું નુકસાનની સંભાવના છે? આવું મોટું યુદ્ધ થતું હોય ત્યારે મેક્રો ઇકોનોમિક અસરો સર્જાતી હોય છે, પરંતુ ભારતીય અર્થતંત્ર, સુરતની ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી આ શોકને એબ્ઝોર્બ કરવા માટે ખૂબ શક્તિમાન છે અને ખૂબ ઝડપથી યથાવત સ્થિતિથી 2 ગુણા ઝડપથી એ પાછું બેઠું થઈ જશે, એમાં કોઈ શંકા નથી। ખાસ કરીને એક વાત કરીએ કે જે સુરતના લોકો ફસાયા છે ત્યાં રિટર્ન લાવવા માટે એસ જયશંકર દ્વારા વાત કરીને શું વાત થઈ? ત્યાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો, શું વાત થઈ? ત્યાંની એમ્બેસીએ જણાવ્યું છે કે મેં જેટલા નામો મૂક્યા છે એ તમામ લોકો જોડે એ લોકો સંપર્કમાં છે અને બને એટલી ઝડપથી અનુકૂળતા સર્જાતા એ લોકોને ઇન્ડિયા પાછા લાવવામાં આવશે। જી તો બિલકુલ આદર સુરતના સંસદ મુકેશ દલાલ જેને જણાવ્યું કે બને એટલા જલ્દી એ બધાને નંબર વાઇઝથી સુરત લાવવામાં આવશે, ગુજરાત લાવવામાં આવશે। મંતવ્યનું સુરતથી દીપક રાય।